જાય તો બોટાદના ગઢડાના પીપળિયા ગામમાં દર વર્ષે ચોમાસામાં ભારે હાલાકી સર્જાઈ છે। ગામના તળાવમાં પાણી આવતા આસપાસના 5 ગામને જોડતો રસ્તો અવરોધાયો। ખેડૂતોને ખેતરમાં જવા માટે પણ 10 થી 15 કિલોમીટર ફરીને જવાની મજબૂરી છે। પીપળિયા ગામના 60 થી 70 ખેડૂતો ખેતરમાં જવા માટે પરેશાની વેઠી રહ્યા છે। તળાવમાં પાણીની સમસ્યાથી ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પીપળિયાથી હામાપર, ઇંગોરાળા, જનડા, રાજપરા સહિત 5 જેટલા ગામો પ્રભાવિત છે। 5 ગામના ખેડૂતો અને લોકો માટે તળાવનું પાણી વિઘ્ન બન્યું છે। વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને દૈનિક અવરજવર કરતા લોકો માટે સ્થિતિ કષ્ટદાયી છે। પીપળિયા ગામના ખેડૂતોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી હોવાનો પણ આક્ષેપ છે। સમસ્યાને વર્ષો વીતી ગયા હોવા છતાં કાયમી ઉકેલ નથી આવ્યો। આ રસ્તા પર એક પુલ બનાવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે। તળાવમાં રસ્તો છે, હામાપર, ઇંગોરાળા, રાજપરા આ બધા જવાનો રસ્તો છે એ અમારે બહુ આઘું પડે છે। એટલે આ વસાળે તળાવમાં પાણી ભરાઈ જાય છે ને, તો એ તળાવમાં પાણી ભરાઈ જતા અમારે જો અમારી વાડીએ જવું હોય તો અમારે અહીંથી ઇંગોરાળા, અહીંથી અમારે પાટીનો રસ્તો લેવો પડે, નાથી જનડા, અને જનડાથી પાછું અહીંયા પાદરમાં જે 2 કિલોમીટર જે રસ્તો કાચો મેકેલો છે ને, ત્યાં આવી ત્યારે અમે અમારી વાડીએ પહોંચી છીએ સાહેબ। 17 થી 18 કિલોમીટર સાહેબ જવું પડે છે। રસ્તો તો આ ઘણા સમયથી જે રસ્તો છે એનો પ્રોબ્લેમ છે જ। અહીંથી જનડા જવાય છે, ઇંગોરાળા જવાય છે, હામાપર અને રાજપરાને 4 ગામને જોઈન્ટ રસ્તો છે। વારંવાર આવી રીતે પ્રશ્ન થાય છે અને અમારી ખેતીની જમીનમાં જે છે નાની મોટી ખેતી જમીન એમાં પણ અમારે કોઈ જવાતું નથી, અવાતું નથી। અને કારણ આ પાણી જે તળાવમાં પાણી ભરાઈ જાય છે એ મોટામાં મોટી સમસ્યા છે। અને જે તે સમયથી આ નેશનલ રસ્તો નકશાની અંદર બોલાય છે, પણ વારંવાર રજૂઆત કરતા છતાં કોઈ પણ અમને તંત્રએ ધ્યાન આજ લગી આપ્યું નથી કે આ રસ્તા ઉપર જનડા, ઇંગોરાળા, ભાંભણ અથવા તો હામાપર, રાજપરા આટલા ગામની અંદર આજથી 40 વર્ષ પહેલા તો અહીંયા બસો હાલતી હતી। દિવસમાં 4 વખત બસ આવે ને જાય। હવે એની બદલે એ બસો તો બંધ થાય, પણ ખેડૂતને જવા માટે પણ બધું બંધ થઈ ગયું, બરાબર। હવે આના માટે અત્યાર સુધી અમે બહુ રજૂઆતો કરી, પણ કોઈએ આગળ પગલા ભર્યા નથી। ઇંગોરાળા, જનડા, રાજપરા, હામાપર અત્યારે વરસાદ આવી જાય છે, રસ્તો બંધ થઈ ગયેલ છે, જઈ શકતા તેમ નથી વાડી। અત્યારે તો જઈ જ શકતા નથી, કેટ સમાણું પાણી છે। આ બાબતે રજૂઆતો તમે કરેલી? હા, રજૂઆત કરેલી। ટીડીઓ, મામલતદાર, ડીડીઓ, કલેક્ટર, જે કોઈ સ્થળ ઉપર તપાસ કરવા આવ્યું નથી। માનો કે તમારે અહીંથી હામાપર કે જવું હોય તો અત્યારે શું કરવું પડે? હામાપર કેટલા કિલોમીટર ફરીને જવું પડે? 10 થી 15 કિલોમીટર ફરીને જવું પડે। હા, ગામ લોકોને એવી આપણે રજૂઆત આવેલી છે કે અમારો રસ્તો જે છે એ ડૂબી જાય છે અને કહેવાય ને ખેડૂતોને ત્યાં વાવણી માટે જઈ શકાતું નથી। અને એવા ગામ લોકો ઘણા બધા મારી પાસે રજૂઆત કરવા આવ્યા હતા અને રજૂઆત માટે અમે અમારી વડી કચેરી જે હોય એમને અમે લેટર લખેલો છે, પત્ર વ્યવહાર કરેલો છે કે અમારે ગ્રામજનોની આ રજૂઆત છે તો એમાં કંઈક કાર્યવાહી કરવા, આગળની ઘટતી જે કાર્યવાહી કરવાની હોય એ આગળ કરે। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું જે પીપળિયા ગામ આવ્યું છે ને, આ પીપળિયા ગામ દર વર્ષે ચોમાસાની અંદર લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને રસ્તાઓની સમસ્યા છે। પીપળિયા ગામથી હામાપર, જનડા, ઇંગોરાળા, રાજપરા સહિતના અને બોટાદ જવાનો જે રસ્તો છે ત્યાં મુખ્ય માર્ગ છે અને તે જ આ રસ્તાથી આ તમામ ગામ લોકોને શોર્ટકટ પડે છે। તો હાલ આ પાણી છાતી સમાન પાણી આ રસ્તા ઉપર ભરાઈ ગયું, જેના કારણે આ ગામના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। સાથે સાથે ગામના 60 થી લગભગ 70 જે ખેડૂતો છે તેઓની જમીન પણ આ બાજુ આવેલી છે ને 2500 થી 3000 વીઘા જમીન જે છે તે આ જ રસ્તેથી આ ખેડૂતોને જવું પડે છે। પરંતુ પાણી ભરાવાના કારણે ખેડૂતો અને રાહદારીઓ અને ગામના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કંઈક ને કંઈક ગામ લોકોની એક જ માંગ છે કે અમને આ જે પાણીમાં રસ્તો ગરકાવ થયો છે, જે રસ્તા ઉપર એક પુલ બનાવવામાં આવે જેના જ કારણે અમારી આ કાયમી સમસ્યા બંધ થાય। રાજુ બારૈયા, VTV ન્યૂઝ, બોટાદ।